મારું નામ સાગરભાઈ હંસરાજભાઈ જાપડિયા. મારી રજૂઆત એવી છે કે મેં આજથી 7 મહિના પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મારું સ્વૈચ્છિક રાજીનામું મૂકેલું. કે ભાઈ સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે મૂકેલું કે ખેડૂતો સાથે અત્યાચાર જે અન્યાય થાય છે ને નાના લોકોને જે ન્યાય નથી મળતો ને એમનો અવાજ બનવા માટે. પણ તેમ છતાં 7 મહિના આજે થઈ ગયા તેમ છતાં મારું રાજીનામું મંજૂર નથી થતું. એ બાબતે મેં એસપી સાહેબને લગભગ 7 વાર રૂબરૂ રજૂઆત કરી મૌખિક, કે જેમની મેં ચિઠ્ઠીઓ આમાં મારી પાસે છે. હરેક ચિઠ્ઠીમાં લખેલું છે કે મારું રાજીનામું મંજૂર કરવામાં આવે. તેમ છતાંય મારું રાજીનામું મંજૂર કરવામાં નથી આવતું, પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવે છે. કે જ્યારે મારા પરિવારના સભ્યો જ્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલા કે અમારા દીકરાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરવી, એમને સમાજ સેવા કરવી છે, તો આપ સાહેબ એમનું રાજીનામું સ્વીકારી લ્યો. તો ખરેખર મને ન્યાય આપીને મારું રાજીનામું સ્વીકારવું જોઈએ. તો મને ન્યાય આપવાને બદલે એસપી સાહેબ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, મારા પરિવારને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાને કયો સુપસાપ નોકરી કરે, જો નોકરી નહીં કરે ને સુપસાપ તો એમને ખોટા કેસ કરી અને લોકઅપમાં બેસાડી દેશું, એમની જિંદગી બરબાદ કરી નાખશું, એમનું કરિયર જ્યાં ચાલુ નહીં થાય ને એ પહેલા પૂરું કરી દેશું. હવે વિચાર કરો, જે રક્ષક છે, જે ખાખી પહેરે છે અને ખાખી જો હણશે તો આમ જનતાનું શું થશે? જે ખેડૂતો સાથે અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, જે નાના લોકોને ખરેખર એમનો અવાજ દબાવવામાં આવે છે, એમને ન્યાય નથી મળતો, એમનો અવાજ બનવા માટે મને કહેવાય કે આમ આદમી પાર્ટીની વિચારધારા ગમે છે, જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ, કે જે યુવાનો સાથે જે અન્યાય થાય છે, ખરેખર એમને નોકરી મળવી જોઈએ ને ખરેખર પેપર ફૂટી જાય અને બીજાને મળી જાય છે. જે હંમેશા ખેડૂતો માટે અન્યાયને આંદોલન કરતા આવ્યા છે, એટલે હું એમની વિચારધારા સાથે જોઈન્ટ થવાનું છું. હા, મેં જ્યારે મને ધમકીઓ આપવામાં આવી હતી, મારા પરિવારને જ્યારે ધમકીઓ આપવામાં આવી હતી, ત્યારે મેં રેન્જ આઈજી સાહેબને લેખિત અરજી આપેલી હતી. એમના 1 મહિના સુધી કોઈ પણ ન્યાય મને ના મળ્યો, એટલે મેં પોલીસ વિભાગના ડીજીપી સાહેબને લેખિતમાં અરજી આપી કે ખરેખર મારી સાથે આવો અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, મને સતત માનસિક ટોર્ચર કરવામાં આવે છે. કે એમ કહેવાય ને કે જ્યાં સુધી ખોટી રીતે 100 કિલોમીટર બદલી કરવામાં આવે છે કોઈ પણ કારણોસર 6 મહિનામાં. એ ટોટલ પુરાવા સાથે મેં ડીજીપી સાહેબને, માનવ અધિકાર પંચને અને હોમ ડિપાર્ટમેન્ટમાં લેખિત અરજી આપેલી છે, પણ મને કોઈ પણ જગ્યાએથી ન્યાય નથી મળ્યો. એટલે આજે હું એમ કહેવાય ને કે સૌથી મોટી અદાલત જનતાની અદાલત છે, એટલે હું જનતાની સમક્ષ એમની અદાલતમાં મારો પ્રશ્ન લઈને આવ્યો છું. બસ ખરેખર મારો જે હક છે, ભારતના બંધારણ મુજબ અનુચ્છેદ 21 મુજબ ભારતના દરેક નાગરિકને જીવન જીવવાનો સ્વતંત્રતાથી અધિકાર છે. તો ખરેખર મને જીવન જીવવાનો અધિકાર છે, તો મારું રાજીનામું, મારે નોકરી નથી કરવી તો મારું રાજીનામું સ્વીકારમાં આવે, અને મારે સમાજ સેવા કરવી છે તો મને સમાજ સેવા કરવા દેવામાં આવે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.